હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? માસ્તરની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે. તમને આ ચેનલમાં અવનવું રહસ્ય જાણવા મળશે, સાથે જીવન ઉપયોગી વાતો, બોધ મળશે. દરેક મિત્રો આ ટોપિક ધ્યાનથી સાંભળજો. આજે આપણે એવી શક્તિની વાત કરવાના છીએ જે તમને સાંભળી અને આનંદ આવશે. કળિયુગ આવી ગયો, પણ આ શક્તિ હજુ કામ કરે છે. આપણી આસપાસ ફર્યા કરે છે. જો તમે એના પર વિશ્વાસ કરો તો જ તમને એનો અહેસાસ થાય. તો ચાલો આજે આપણે એવી જ શક્તિ વિશે જાણીએ કે જે તમને સાંભળી અને ખરેખર ખૂબ આનંદ આવશે. દરેક મિત્રો છે એ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને સપોર્ટ કરતા જજો મિત્રો. તો ચાલો આજે આપણે એવી જ શક્તિ વિશે જાણીએ જે ખરેખર તમને રસપ્રદ, રહસ્યમય અને આનંદમય એ થઈ જાય એવી હું સ્ટોરી કંઈક લઈને આવેલો છું, એવી વાત કંઈક લઈને આવેલો છું જે તમને ખરેખર મજા આવશે. એ છે ઈશ્વરીય તાકાત. ઈશ્વરીય તાકાત શું છે એ તમને બધાને ખબર છે. ઈશ્વરીય શક્તિ શું છે એ પણ તમને બધાને ખબર છે. ઈશ્વરીય તાકાતની અંદર શું હોય એ તમે જુઓ. એ આપણે અવનવું જાણતા હોય બધાના મોઢેથી, પણ આ શાબ્દિક રીતે તમને કંઈક એવું આપ્યું છે જે ખરેખર તમને મજા આવશે. એ શબ્દ નથી, એ અનુભવ છે. ઈશ્વરીય શક્તિ શું છે? એ શબ્દ નથી, એ અનુભવ છે. એ અહેસાસ થાય તો જ લોકો એના ઉપર વિશ્વાસ કરે, અન્યથા નહીં. ઈશ્વરીય તાકાત કોઈ બહારની શક્તિ નથી. એ કોઈ આકાશમાંથી પડતો ચમત્કાર નથી. એ કોઈ નજરે દેખાતી કૃપા નથી. ઈશ્વરીય તાકાત એ છે જે માણસને તૂટવા નથી દેતી. જ્યારે આખી દુનિયા તોડી નાખે છે, જ્યારે જીવન તમને જમીન પર બેસાડી દે છે, જ્યારે આશાના દીવા બુઝાતા જાય, જ્યારે પ્રશ્નો ઘણા હોય પણ જવાબ એક પણ ના મળે, ત્યારે અંદરથી જે અવાજ કહે છે, હજી ચાલ, હજી શ્વાસ છે, હજી તું મરી નથી ગયો, હજી તું જીવે છે, એ જ ઈશ્વરીય તાકાત છે. માણસ ઘણી બધી વખત કહે છે, ઈશ્વર જો છે તો મને દુઃખ કેમ, બીજાને સારું અને મને દુઃખ કેમ? પણ સત્ય એ છે, ઈશ્વર દુઃખ અટકાવતા નથી. ઈશ્વર દુઃખ અટકાવતા નથી. ઈશ્વર દુઃખને અર્થ આપે છે. દુઃખને અર્થ આપે છે. દુઃખ એ શિક્ષક છે અને ઈશ્વરીય તાકાત એ શિક્ષણ સમજવાની શક્તિ છે. જ્યારે માણસ દુઃખમાં પણ કોઈને દોષ નથી આપતો. માણસ દુઃખી હોય પણ કોઈને દોષ નથી આપતો. જ્યારે મન કડવું નથી બનતું, જ્યારે હૃદયમાં દ્વેષ નથી, ઈર્ષ્યા નથી, ત્યારે સમજજો ઈશ્વર અંદરથી કાર્ય કરી રહ્યા છે. ઈશ્વરીય તાકાત શું છે? તમે ગમે એવું મુશ્કેલીમાં હોય પણ તમે કોઈના ઉપર આરોપ ન મૂકો, તમારું મન મજબૂત રાખો, એ ઈશ્વરીય તાકાત. ઈશ્વરીય તાકાત માણસને અમીર નથી બનાવતી. ઈશ્વરીય તાકાત માણસને અમીર નથી બનાવતી. એ માણસને સ્થિર બનાવે છે. સ્થિતિ ગમે એટલી પણ હલનચલન ભરી હોય, મુશ્કેલ ભરી હોય, મન જો શાંત રહે તો એ શાંતિ ઈશ્વરની હાજરી છે. ગમે એ પરિસ્થિતિમાં તમે મનને કંટ્રોલ કરી લો તો સમજી લેવાનું કે ઈશ્વર છે તમારી આજુબાજુમાં જ છે. માણસ મંદિરમાં જાય, મસ્જિદમાં નમન કરે, ચર્ચમાં પ્રાર્થના કરે, પણ ઈશ્વર ત્યાં નથી રહેતો. ઈશ્વર રહે છે માણસની સહન શક્તિમાં. તમે કોઈ પણ વાતને કેટલું સહન કરો છો એમાં એ રહે છે. માણસની ક્ષમામાં, તમે કોને ગમે એવી ભૂલ હોય પણ તમે એને માફ કરી દો, એ માણસની મૌનમાં. તમે ધ્યાન રહો, શાંત રહો, એમાં ઈશ્વર રહે છે. જ્યારે કોઈ તમને દુઃખ આપે અને તમે બદલો નહીં લો, જ્યારે કોઈ દુઃખ આપે પણ તમે બદલો નથી લેતા, પણ સમજણ રાખો, ત્યારે તમે ઈશ્વરીય તાકાતને જાગૃત કરી રહ્યા છો. તમે બદલો લેવાની ભાવના નથી રાખતા, ત્યારે સમજવાનું તમે ઈશ્વરીય તાકાતને જાગૃત કરી રહ્યા છો. જ્યારે કોઈ તમને તોડી નાખે અને તમે પણ બીજાને તોડવા ન જાઓ, ત્યારે તમે ઈશ્વર જેવા બનવા લાગો છો. કારણ કે ઈશ્વરીય તાકાતનો અર્થ નબળા પર શક્તિ ચલાવવી નથી. ઈશ્વરીય તાકાતનો મતલબ શું થાય? નબળા વ્યક્તિઓ પર કે માણસો પર શક્તિ ચલાવવી નથી. ઈશ્વરીય તાકાતનો અર્થ પોતાની નબળાઈ પર વિજય મેળવવો છે.
જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે માણસ બોલવાનું બંધ કરી દે છે, ફરિયાદ કરવાનું છોડે છે અને ચૂપચાપ સહન કરવાનું શીખે છે. એ ચૂપ હારમાંથી આવેલી નથી, એ ચૂપ હારમાંથી નથી આવેલી, એ ચૂપ સમજણમાંથી આવેલી છે. એ ચૂપમાં ઈશ્વર બોલે છે. ઈશ્વર શબ્દોમાં નથી, ઈશ્વર અવાજમાં નથી. ઈશ્વર શબ્દોમાં નથી, ઈશ્વર અવાજમાં પણ નથી, ઈશ્વર મૌનમાં છે. જ્યારે ધ્યાનમાં બેસો, શ્વાસને અનુભવો અને વિચારો થંભી જાય, ત્યારે જે શાંતિ મળે એ ઈશ્વરીય તાકાતનું સ્પર્શ છે. ઈશ્વર આપણને જે જોઈએ તે નથી આપતા, ઈશ્વર આપણને જે જોઈએ તે બનાવવાની શક્તિ આપે છે. આપણે જે જોઈએ છે એ આપણને બનાવવાની શક્તિ આપે છે. તમે જો દુઃખ સહન કરી શકો તો તમે મજબૂત છો, પણ જો દુઃખમાં પણ માનવતા જાળવી શકો તો તમે ઈશ્વરીય તાકાતને પામી ગયા. ઈશ્વર બહાર ગોતશો તો થાકી જશો, ઈશ્વર બહાર ગોતશો તો થાકી જશો, ઈશ્વર અંદર ગોતશો તો શાંત થઈ જશો. કારણ કે ઈશ્વર કોઈ સ્થાન નથી, ઈશ્વર એક સ્થિતિ છે. જ્યારે તમારું મન પરિસ્થિતિ ઉપર ઉઠે, જ્યારે તમારું હૃદય ઈર્ષાથી મુક્ત થાય, જ્યારે તમારું જીવન સ્વીકારવામાં વહે, તમે કોઈ પણ વસ્તુ સ્વીકારી લો, ત્યારે તમે ઈશ્વરીય તાકાતમાં પ્રવેશ કરો છો. અને એ તાકાત ક્યારેય તમને છોડતી નથી. તમે થાકી ગયા હોય, તમે થાકો તો પણ, તમે રડો તો પણ, તમે પડી જાઓ તો પણ એ તમને ફરી ઊભા થવામાં ધીમે ધીમે તૈયાર કરતી રહે છે. ઈશ્વરીય તાકાત શું છે? ગમે એ મુશ્કેલી હોય એમાંથી તમને એ ધીમે ધીમે ઊભા કરે છે. એટલે જ ઈશ્વરથી મોટું કોઈ નથી. કારણ કે ઈશ્વર એ શક્તિ નથી જે બધું બદલે, ઈશ્વર એ શક્તિ નથી જે બધું બદલે, ઈશ્વર એ શક્તિ છે જે તમને બદલે. ઈશ્વર એ શક્તિ છે જે તમને બદલે, અને જ્યારે તમે બદલાવ ત્યારે આખું જીવન ધીમે ધીમે બદલાવા લાગે છે. એ જ છે ઈશ્વરીય તાકાત, પ્રભુની કૃપા, પ્રભુની તાકાત, ઈશ્વરીય તાકાત જેને કહીએ એ. દરેક મિત્રો છે એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સપોર્ટ કરજો અને મને આગળ વધારવામાં મદદ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો.